મારે લગભગ એવું જ થયું. રેકોર્ડિંગમાં એટલે કર્યું. આમાં નહીં થાય. હા તો આપણે પાછું સ્ટાર્ટ કરીએ છીએ. એક જ મિનિટ સ્ક્રીન પ્રેઝન્ટ કરી દઉં છું. હવે બધાને સ્ક્રીન વિઝિબલ થાય છે? થઈ ગયું? ઓકે. તો આપણે CSS ની આપણે સ્ટાર્ટ કરીએ પહેલેથી. તો પહેલા તો ટાઈપ્સ આપણે જોયા હતા એપ્લાય કઈ રીતે કરી શકીએ, બાય ટેગ નેમ, બાય ક્લાસ અને બાય આઈડી. તો આપણે 3 રીતે CSS ને એપ્લાય કરી શકીએ. તો પહેલું તો જોયું તો આપણે ટેગનું નેમ. તો અહીંયા જો સિન્ટેક્સ એની કઈ રીતે, તો કે ટેગ નેમ પછી ઇન બ્રેકેટ તમારી CSS કર્લી બ્રેકેટ્સ ની અંદર અને કર્લી બ્રેકેટ્સ ઓવર. અને લાસ્ટ આપણે એક્ઝામ્પલ જુઓ તો આપણે ટેગ નેમની જગ્યાએ આપણે કોઈ પણ ટેગ નેમ લઈ શકીએ, જેમ કે A ટેગ છે, P ટેગ છે, H1 થી H6 છે, બોડી છે, હેડ છે, HTML છે, કોઈ પણ ટેગ. તો આપણે એક્ઝામ્પલમાં ખાલી P ટેગ લીધેલો છે અને એની ઇન બ્રેકેટ આપણે યોર CSS આપણે ગમે CSS જેમ કે કલર રેડ અથવા તો ફોન્ટ કલર, ફોન્ટ ફેમિલી, તમે કાંઈ પણ તમે CSS માં આપી શકો. ધેન આફ્ટર છે એપ્લાય બાય ક્લાસ નેમ. તો ક્લાસ નેમ આપણે કેના માટે કઈ રીતે યુઝ કરતા, તો કે એની સિન્ટેક્સમાં આગળ ક્લાસ નેમ લખો તો એ પહેલા શું આવશે, આગળ ખાલી ડોટ થઈ જશે, ડોટ પછી ક્લાસનું નામ અને ઇન કર્લી બ્રેકેટ્સ તમારી CSS અને કર્લી બ્રેકેટ્સ ઓવર. અને એક્ઝામ્પલ તમે જુઓ તો આપણે એક ક્લાસ બનાવ્યો હતો P1 નામનો, યાદ હોય તો આની પહેલાના લેક્ચર્સમાં. તો ડોટ P1 અને તમારો CSS તમારે એપ્લાય કરવાની અંદર ઇન કર્લી બ્રેકેટ્સ. ધેન આફ્ટર એપ્લાય બાય આઈડી. હવે આઈડી હશે ત્યારે આપણે સિન્ટેક્સમાં સેમ ક્લાસનું નેમ જ હશે, પણ આગળ શું થઈ જશે, હેઝ થઈ જશે. હેઝ અને પછી તમારા આઈડીનું નામ અથવા તો આઈડી અને તમારી CSS ઇન કર્લી બ્રેકેટ્સ. હવે અહીંયા આપણે P1 સેમ લીધું છે અને એઝ અ બાય આઈડી લીધું છે, અહીંયા બાય ક્લાસ લીધું હતું, અહીંયા બાય આઈડી લીધું છે, એટલે આગળ શું થઈ જશે, હેઝ અને તમારી CSS. તો આટલી ખબર પડી ગઈ. આપણે એક્ઝામ્પલ હમણાં નેક્સ્ટમાં જોશી પરફોર્મ કરીને પ્રેક્ટિકલ. ધેન આફ્ટર હવે આપણે CSS ને કઈ જગ્યાએથી એપ્લાય કરી શકીએ, એટલે કે ક્યાંથી આપણે CSS લખી શકીએ, કઈ રીતે. તો પેલું તો આપણે શું કે એક આખા પેજની અંદર CSS એપ્લાય કરવી હોય ઇન વન પેજ, તો તમારે કઈ મેથડ યુઝ કરવી પડશે, તો કે ઇન્ટરનલ CSS. ઇન્ટરનલ એટલે કે તમે સ્ટાઇલ ટેગનો યુઝ કરવો પડશે. જેમ આપણે HTML ટેગ છે એમ સ્ટાઇલ નામનો એક ટેગ જ છે. તો એ ટેગનો યુઝ કરીને તમારે CSS એની અંદર લખવાની થાય. તો સ્ટાઇલ ટેગ ક્યાં લખવાનો, તો કે હેડ ટેગની અંદર અથવા તો બોડી ટેગની પહેલા તમે સ્ટાઇલ ટેગને લખી શકો. અને એ સ્ટાઇલ ટેગની અંદર તમારી CSS લખવાની, કે જે કઈ રીતે હશે, તો કે અહીંયા આપણે જોયું કે બાય આઈડી, બાય ક્લાસ ઓર બાય ટેગ નેમ. તો એ ત્રણેય રીતે તમે અહીંથી એની અંદર સ્ટાઇલ ટેગની અંદર તમે CSS એપ્લાય કરી શકો. તમારી જેવી મેથડ બાય આઈડી કરવી હોય તો પણ થાય, બાય ક્લાસ અથવા તો બાય ટેગ નેમ. પછી છે ઇનલાઇન CSS અથવા તો એને બીજું કહેવાય કે ઇનસાઇડ ટેગ. તમે ટેગની અંદર જ તમારે CSS આપવી, પર્ટિક્યુલર એક જ ટેગને ખાલી કલર રેડ કરવો છે, એ એક જ ટેગનો, જેમ કે P ટેગ છે અહીંયા, તો P ટેગને આપણે સ્ટાઇલ નામનો એટ્રીબ્યુટ લેતો હતો, યાદ હોય તો એ સ્ટાઇલ નામનો એટ્રીબ્યુટ લેવાનો, ઇક્વલ ટુ કરીને એની તમારે વેલ્યુ અસાઇન કરવાની, જેમ કે ઇક્વલ ટુ પછી ડબલ કોટ કરવાના, પછી જે કાંઈ CSS ની CSS કહેવાય, કલર એટલે શું થયું CSS, અને જેમ કરીને તમારું એની વેલ્યુ CSS ની એટલે કે કલરની વેલ્યુ કઈ થાય, રેડ. તો રેડ કલર નામનો P ટેગને એપ્લાય થઈ જશે અને ડબલ કોટ ઓવર અને /p. હવે અહીંયા તમારે વચ્ચે P ટેગમાં જે કાંઈ પણ તમે લખશો એનો કલર કેવો થઈ જશે, રેડ. તો આ કઈ CSS કહેવાય, ઇનલાઇન, કે એક જ લાઇનની અંદર એટલે કે એક જ ટેગની અંદર તમારે સ્ટાઇલ શીટ એપ્લાય થશે. અને બીજી વસ્તુ છે થર્ડ અને ફાઇનલ, તો કે એક્સટર્નલ CSS. એક્સટર્નલ એટલે કે તમે સેપરેટ પેજ બનાવશો. હવે આ સેપરેટ પેજ જે બનાવો એ આપણે પેજની ખાલી લિંક તમે જે પેજમાં એપ્લાય કરશો એ બધાય પેજની અંદર સેમ CSS એપ્લાય થઈ જશે. એટલે કે આ કેના માટે યુઝ થાય, તમારું એક્સટર્નલ CSS છે એ મલ્ટિપલ પેજીસમાં તમારે CSS એપ્લાય કરવી હોય તો થશે. હવે ઇનલાઇન એટલે એક લાઇનમાં, ઇન્ટરનલ એટલે એક પેજમાં, અને એક્સટર્નલ એટલે મલ્ટિપલ પેજીસમાં. તો તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે મલ્ટિપલ પેજીસ વેબસાઇટમાં હોય તો આપણે ઘણું મોસ્ટલી યુઝ કરશી એક્સટર્નલ CSSનો. આપણે જ્યારે ટેમ્પલેટ લેશી તો એની અંદર પણ કેવી CSS હશે, એક્સટર્નલ CSS નો વધારે પડતો યુઝ થતો હશે.
હવે એનું એક્ઝામ્પલ તો કે આપણે શું કરવું પડે, ક્રિએટ અ ન્યૂ ફાઇલ, આપણે એક નવી ફાઇલ બનાવવી પડશે જેનું નામ આપણે શું રાખશી, style.css, બરાબર. અને તમારું CSS જે છે એ ફાઇલની અંદર તમારે પોતાની CSS એપ્લાય કરવાની. હવે એ CSS પણ તમે બાય આઈડી ક્લાસ ઓર ટેગ નેમથી એપ્લાય કરી શકો, બરાબર. અને એ CSS એપ્લાય થઈ ગયા પછી એ એક્સટર્નલ CSS જે ફાઇલ છે એને આપણે કોની યારે લિંક કરવી પડે, તો કે જે HTML પેજમાં આપણે એ CSS જોઈ છે એ HTML પેજીસની યારે આપણે લિંક અપ કરવાની, બરાબર. તો આપણે ધારો કે test.html વાળું પેજ હતું તો એમાં આપણે એક્સટર્નલ CSS વાળી ફાઇલ બનાવી style.css, તો એ style.css ને લિંક કરી દેવાની એની અંદર. પછી ધારો કે test2.html વાળું પેજ છે તો એમાં આ સેમ CSS જોતી હોય તો ખાલી આપણે એક લિંક ટેગ નાખી દેવાનો એટલે ઓટોમેટિક તમારી આ CSS બે પેજમાં ટેસ્ટમાં હાલશે અને test2.html બંનેમાં CSS વર્ક કરશે. આ રીતે તમે મલ્ટિપલ પેજીસમાં CSS એપ્લાય કરી શકો તો તમારી મહેનત રિડ્યુસ થઈ જાય, ઓછી થઈ જાય. ક્લિયર? ધેન આફ્ટર હવે અહીંયા જોઈએ આપણે ઇનલાઇન CSS નું એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા ટેસ્ટ વાળી ફાઇલ છે, test.html વાળી ફાઇલ છે, એની અંદર આ રીતનો કોડ છે. પેલા HTML છે, હેડ, ટાઇટલ અને બોડીની અંદર આપણે સ્ટાઇલ આપી. જો જે કાંઈ બોલ્ડ કરેલું છે એ શું છે તો કે એ ઇનલાઇન CSS એપ્લાય કરેલી છે. તો સ્ટાઇલ ઇક્વલ ટુ કલર રેડ, તો એ આખી બોડીમાં કલર કેવો થઈ જશે, રેડ. બેકગ્રાઉન્ડ કલર રેડ નહીં થાય, કોનો કલર રેડ થશે, ફોન્ટનો કલર રેડ થશે આખી બોડીની અંદર. ક્લિયર? ખાલી કલર રેડ લખશો તો શું થશે, બોડીની અંદર જે કાંઈ પણ ફોન્ટ આવશે, બરાબર, તો એ બધા ફોન્ટનો કલર કેવો થઈ જશે, રેડ. પછી છે એની નીચે આપણે શું લખ્યું છે, પી ટેગ લખ્યું અને એને આપણે શું આપ્યું છે, સ્ટાઇલ આપી છે. એ પી ટેગની સ્ટાઇલમાં પહેલા તો એની ફોન્ટ સાઇઝ આપી 20 પિક્સેલની, પછી સેમિકોલન કરીને આપણે બીજી પ્રોપર્ટી એપ્લાય કરી છે જેમ કે ફોન્ટ ફેમિલી, એરિયલ, બરાબર. પછી પાછું સેમિકોલન કરીને ત્રીજી પ્રોપર્ટી એપ્લાય કરી ફોન્ટ વેઇટ 900, એટલે કે તમારા ફોન્ટનો વેઇટ એટલે થોડાક ઘાટા થઈ જશે, બરાબર, 900 એટલે. પછી છે ચોથી પ્રોપર્ટી કલર આપ્યો છે એનો બ્લેક. તો અત્યારે જો બાય ડિફોલ્ટ એનો કલર કેવો હશે, રેડ, કારણ કે આખા બોડીમાં જે કાંઈ પી ટેગ હશે, જેટલા ટેગ્સ હશે તો બધાનો કલર કેવો થઈ જશે, રેડ. પણ આ પી ટેગનો કલર કેવો થઈ જશે, બ્લેક, કારણ કે આની અંદર સેપરેટલી આપણે બ્લેક કલર એપ્લાય કર્યો છે. અને નીચે એક સિમ્પલ પી ટેગ છે કે જેમાં આપણે સ્ટાઇલ ટેગ એપ્લાય કરેલો નથી, તો આ ટેગનો કલર કેવો રહેશે, રેડ, કારણ કે અહીંયા બોડીનો કલર રેડ આપ્યો છે એટલા માટે. સમજાઈ ગયું? આટલી વસ્તુ ઇનલાઇન સુધી બધાને ક્લિયર? તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે તો આપણે નેક્સ્ટ ઇન્ટરનલ જોઈ લેશી. હલો, ઓકે, કાંઈ ડાઉટ હોય તો પૂછી જોજો ઇનલાઇન સુધીમાં. તો હવે આપણે ઇન્ટરનલનું એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટરનલ એટલે શું થશે તો કે એક ફાઇલની અંદર, એક પેજની અંદર તમારે CSS એપ્લાય કરવી છે. તો આપણે જોયું કે ભાઈ સ્ટાઇલ ટેગ લખવો પડે. મેં કીધું કે હેડ અથવા તો બોડી ટેગની પહેલા તમે સ્ટાઇલ ટેગ અહીંયા એપ્લાય કરી શકો. તો અહીં test.html વાળું જ પેજ છે ધારો કે, અને HTML ટેગ, હેડ ટેગ, ટાઇટલ આપણે આપેલું છે ઇનલાઇન CSS. પછી અહીંયા સ્ટાઇલ ટેગ એપ્લાય કર્યો. સ્ટાઇલ ટેગની અંદર આપણે શું લખ્યું, બોડી ફોન્ટની સાઇઝ 20 px. તો આ અહીંયા આપણે શું આપ્યું, બાય ટેગ નેમ તમે CSS આપી, કારણ કે બોડી છે એ તમે શું છે, ટેગનું નામ છે. તો બોડીમાં ફોન્ટની સાઇઝ કેવી થઈ જશે, 20 px. તો આખી બોડી એટલે કે આખા પેજની જેટલા પણ ફોન્ટ છે એની સાઇઝ કેવી હશે, 20 px થઈ જશે. પછી છે બાય ક્લાસ આપ્યું, .p1 કરીને. ડોટ છે એટલે શું કહેવાય, બાય ક્લાસ. તો બાય ક્લાસ કરીને શું આપ્યું, ફોન્ટની ફેમિલી કેવી છે, એરિયલ, ફોન્ટનો વેઇટ કેવો છે, 900, અને કલર કેવો રાખ્યો છે, બ્લેક. તો અહીંયા બોડીની અંદર આપણે બોડીની અંદર જ્યાં પણ તમે એવું જોશો કે ક્લાસ ઇક્વલ ટુ p1, તો જ્યાં તમે ક્લાસ p1 એપ્લાય કરશો ત્યાં ઓટોમેટિક .p1 વાળી CSS એપ્લાય થઈ જાય. જેમ કે અહીંયા ક્લાસ p1 એપ્લાય કર્યો તો આ જે બીજો p ટેગ છે બોડીની અંદર, સેકન્ડ p ટેગ, ત્યાં આપણે ક્લાસ એપ્લાય કર્યો છે. તો એ ક્લાસની અંદર જે આ સ્ટાઇલ ટેગમાં બીજો .p1 જે એપ્લાય કર્યું છે એ આખી CSS એપ્લાય થશે. જેમ કે એનો કલર બ્લેક થઈ જશે, સોરી જસ્ટ અ મિનિટ, હા, જેમ કે એનો કલર કેવો થઈ જશે, બ્લેક, અને ફોન્ટ વેઇટ 900 એટલે થોડા ઘાટા થઈ જશે, અને ફોન્ટ ફેમિલી કેવી થઈ જશે, એરિયલ થઈ જશે. ક્લિયર? ધેન આફ્ટર આપણે શું કર્યું, એક નીચે હેઝ p1 કર્યું. હેઝ p1 નો મતલબ શું થશે કે બાય આઈડી આપણે
CSS એપ્લાય કરેલી છે. તો એની અંદર આઈડીમાં શું કર્યું છે, આપણે ફોન્ટ ફેમિલી બેયની સેમ રાખી, ફોન્ટ વેઇટ સેમ રાખ્યો, પણ આપણે કલર કેવો કરી નાખ્યો, ગ્રીન કરી નાખ્યો. તો જ્યારે જ્યાં એને આઈડી ઇક્વલ ટુ P1 દેખાશે આખા બોડીની અંદર, બરાબર, ગમે ત્યાં, જેમ કે આની અંદર બોડીમાં ફર્સ્ટ ટેગ છે P, એની અંદર આઈડી P1 છે, તો ઓટોમેટિકલી ઈ આઈડી P1 છે તો એનો કલર કેવો કરી નાખશે, ગ્રીન, અને ફોન્ટ ફેમિલી એરિયલ અને ફોન્ટ વેઇટ 900. તો જ્યાં જ્યાં આપણે આઈડી P1 લખશી ત્યાં હેઝ P1 વાળી CSS એપ્લાય થશે, જ્યાં આપણે ક્લાસ P1 લખશી ત્યાં ડોટ P1 વાળી CSS એપ્લાય થશે, અને આખા બોડીમાં એટલે કે બાય ટેગ નેમ છે તો ફોન્ટની સાઇઝ 20 થઈ જશે. તો ઇન્ટરનલ CSS ખ્યાલ આવી ગયો. ધેન આફ્ટર આપણે મૂવ થઈએ એક્સટર્નલ CSS. હવે ખાસ તમારે આ એક શીખવાનું છે કે એક્સટર્નલ CSS મોસ્ટલી તમે ટેમ્પલેટ ડાઉનલોડ કરશો તો આ ટાઈપની CSS તમને જોવા મળશે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે આપણું test.html પેજ છે, એની અંદર આ રીતનો કોડ કરેલો છે. તો આની અંદર એક તમે લિંક ટેગ જોશો, લિંક rel equal to style sheet, type equal to text or CSS, અને href equal to mystyle.css. તો આપણે લિંક ટેગ ને પછી સમજીએ. એની પહેલા આપણે શું જોવું પડશે, તો કે આપણે એક નવી CSS બનાવવી પડશે. આપણે વાત થઈ આગળ કે એક્સટર્નલ એટલે શું, કે મલ્ટિપલ પેજીસની અંદર આપણે એપ્લાય કરી શકીએ CSS. તો આપણે સૌથી પહેલા એક નવી ફાઇલ બનાવશી કે જેનું નામ શું રાખશી, રાઈટ હેન્ડ સાઈડ તમને બતાવ્યું છે, mystyle.css નામની એક ફાઇલ બનાવી. હવે એ ફાઇલમાં તમે બાય ટેગ નેમ, બાય આઈડી, બાય ક્લાસ તમે એપ્લાય કરી શકો. તો સેમ જે આપણે આગળ કર્યું હતું ઇન્ટરનલમાં, પણ એની અંદર શું કર્યું હતું કે સ્ટાઇલ ટેગની અંદર લખ્યું હતું. અહીંયા આપણે શું કરશું, એક નવી ફાઇલની અંદર લખશું. તો અહીંયા આપણે બોડીનો આપણે ટેગ બાય ટેગ એપ્લાય કર્યું, ફોન્ટ સાઇઝ 20, સેમ જ CSS છે, પણ આપણે શું કર્યું, એક નવી ફાઇલમાં એપ્લાય કર્યું. હવે આ ફાઇલને આપણે કોની હારે લિંક કરવી પડશે, તો કે આ test.html વાળી ફાઇલ હારે, અથવા તો ઘણી બધી જેટલી આપણે ફાઇલમાં આ mystyle.css એપ્લાય કરવી છે એ બધી ફાઇલ સાથે આ mystyle.css ને આપણે લિંક અપ કરવી પડે. તો લિંક કરવા માટે આપણે શું કરવું પડે, હેડ ટેગની અંદર, હેડ ટેગની બહારની એની અંદર જ આપણે શું કરશી, લિંક ટેગ એક નવો બનાવશી. હવે એની અંદર 3 એટ્રીબ્યુટ આપણે એપ્લાય કરવાના. rel એટલો મતલબ શું થાય, તો કે રિલેશન. તો લિંકનું રિલેશન કેવું છે, તો કે સ્ટાઇલ શીટનું રિલેશન છે. તો rel equal to style sheet. પછી ટાઈપ, તો કે આ ફાઇલનો ટાઈપ, તમે જે લિંક કરવા માંગો છો એ ફાઇલનો ટાઈપ કેવો છે, તો કે ટેક્સ્ટ અથવા તો CSS, ટેક્સ્ટ ઓર CSS ફાઇલનો ટાઈપ છે. અને ધેન આફ્ટર href કેના માટે, તો કે તમારી આ ફાઇલ ક્યાંક પડેલી હશે ફોલ્ડરમાં, અથવા તો તમે બારોબાર તમે આ ફાઇલની સાથે જ આ ફાઇલ રાખેલી હોય, તો તમારે એ ફાઇલનો પાથ લખવાનો. href એટલે શું, કે એની અંદર તમારે એ ફાઇલનો પાથ એપ્લાય કરવાનો. ધારો કે આ ફાઇલ અત્યારે બંને સાથે જ પડી છે, એક જ ફોલ્ડરમાં છે, તો અહીંયા તમારે કઈ ફોલ્ડરનું નામ લખવું પડશે નહીં, ડાયરેક્ટ શું લખવાનું, આ ફાઇલની mystyle.css, ક્લિયર, ફાઇલનું નામ. અને જો આ mystyle.css ધારો કે તમે એક CSS વાળું ફોલ્ડર બનાવ્યું, એની અંદર તમે રાખી છે mystyle.css, તો અહીંયા શું થઈ જશે, આગળ css/mystyle.css એ રીતે થઈ જશે, ક્લિયર. અને પછી લિંક ટેગને ઓવર કરી દીધો, તો ઓટોમેટિક આ બંને ફાઇલ કેવી થઈ જશે, લિંક થઈ જશે. અને જ્યાં જ્યાં અને બોડી ટેગ દેખાશે ત્યાં એની ફોન્ટ સાઇઝ 20 કરી નાખશે, જ્યાં આઈડી એને દેખાશે P1 તો ત્યાં એનો કલર ગ્રીન કરી નાખશે, એરિયલ કરી નાખશે, ફોન્ટ ફેમિલી અને વેઇટ કરી નાખશે 900. અને જ્યાં ક્લાસ એને જોવા મળે ત્યાં કલર બ્લેક કરશે, ફોન્ટ વેઇટ 900 કરશે અને ફોન્ટ ફેમિલી એરિયલ કરશે. તો આ એક્સટર્નલ CSS ખ્યાલ આવી ગયો. કારણ કે આની અંદર બે ફાઇલ બનશે, અને બીજી ફાઇલ આપણે જેમ કે CSS ફાઇલ છે એ ગમે HTML પેજની અંદર આપણે લિંક અપ કરવાની થાય, અને એ લિંક ટેગની મદદથી થશે. તો 3 એટ્રીબ્યુટ, રિલેશન, ટાઈપ અને href. રિલેશનમાં તમારે સ્ટાઇલ શીટ એટલે કે ક્યુ રિલેશન છે એ આપવાનું, ડિફોલ્ટ જ હશે સ્ટાઇલ શીટ એ જ લખવાનું થશે. ટાઈપ એનું સેમ જ છે, ટેક્સ્ટ ઓર CSS. પણ hrefમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે શું આવશે, અહીંયા ફાઇલનો પાથ આવશે આખે આખો, ક્લિયર. તો મેં સમજાવ્યું એમ, ફોલ્ડરમાં હોય તો આગળ ફોલ્ડરનું નામ /ફાઇલનું નામ. તો આ વસ્તુ ક્લિયર બધાને, ઇન્ટરનલ, એક્સટર્નલ અને ઇનલાઇન CSS. તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે બધા. હા,
હર્ષવીનો ક્વેશ્ચન છે આઈડી અને ક્લાસમાં શું ડિફરન્સ? જો આઈડી અને ક્લાસમાં કાંઈ ડિફરન્સ નથી. આઈડી આપણે કોના માટે મોસ્ટલી યુઝ કરતા હોય તો કે યુનિકનેસ માટે. આપણે કાંઈ પણ વસ્તુ આપણે યુનિક રાખવી છે અથવા તો કોઈ પણ ટેગને આપણે યુનિકલી ડિક્લેર કરવો હોય તો એને આપણે બાય આઈડી આપણે સેપરેટ કરશી. અને સીએસએસમાં ઓપ્શન છે કે તમે બાય આઈડી તમે સીએસએસ એપ્લાય કરી શકો. અને ક્લાસ એટલે શું કે આપણે મલ્ટિપલ યુઝીસ કરવા માટે આપણે ક્લાસ બનાવતા હોય કે એકવાર ડિફાઇન કરો અને મોર ધેન વન ટાઈમ યુઝ કરો એ ક્લાસના ફંક્શન્સ, બરાબર? તો આપણે એ ક્લાસ કેના માટે યુઝ કરી તો કે સેમ આપણે અહીંયા જો આપણે જોયું હતું કે ભાઈ ક્લાસ P1 બનાવ્યો તો એ જ P1 ક્લાસ આપણે ધારો કે આ સેકન્ડ P ટેગમાં એપ્લાય કર્યો છે. હજી આપણે નવો એ ટેગ લઈને એમાં આપણે ક્લાસ P1 એપ્લાય કરી તો ઓટોમેટિક એ ટેગને કઈ સીએસએસ લાગી જાય તો કે આ ડોટ P1 વાળી. તો જેટલી વાર આપણે ક્લાસનું નામ જી ટેગની અંદર ડિફાઇન કરશે એ ટેગને ક્લાસ એપ્લાય ટૂંકમાં ક્લાસની સીએસએસ એપ્લાય થતી જશે. ક્લિયર હર્ષવી? આઈડી પણ કરી શકીએ આપણે. જો અહીંયા આઈડી નો યુઝ કર્યો છે તો આપણે મલ્ટિપલ આઈડીઝમાં પણ ડિક્લેર કરી શકીએ. જેમ કે અહીંયા આઈડી P1 આપ્યું છે તો હજી એક નવો એક પી ટેગ લો ને એની અંદર પણ પાછું આઈડી P1 આપી દો તો એ પી ટેગ નહીં પણ કયો સીએસએસ એપ્લાય થઈ જાય આઈડી વાળી. પણ આઈડી આપણે મોસ્ટ ઓફ કેના માટે જો ડિઝાઇનર અથવા તો ડેવલપર હશે એ આઈડી નો એક જ વાર યુઝ કરશે સેમ આઈડી નો, કારણ કે યુનિક સેપરેટ યુનિકનેસ માટે, બરાબર? સેપરેટ કરવા માટે. ઓકે, ધેન આફ્ટર હવે આપણે જોઈએ તો કે આપણે કમ્પેરિઝન કરીએ કે આપણે કઈ સીએસએસ વધારે યુઝ થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઇનલાઇન સીએસએસ, મિડલ વન, વચ્ચેનો પાર્ટ. તો ઇનલાઇન સીએસએસમાં શું હોય કે સૌથી હાઈ પ્રાયોરિટી જ્યારે કોમ્પ્યુટર છે એ સૌથી વધારે પ્રાયોરિટી કોને આપશે? ઇનલાઇન સીએસએસ ને. શું કામ? કારણ કે એ એક જ લાઇનમાં હશે અને એ એક જ પેજની અંદર જ હશે એટલે સૌથી પ્રાયોરિટી કેવી થઈ જશે એની? હાઈ. પણ એનો યુઝ કેવો થશે? લેસ. શું કામ? કારણ કે આપણે સેમ સીએસએસ પાછી નવા ટેગની અંદર એપ્લાય કરવી હોય તો વળી પાછી આપણે એનો કલર ને ફોન્ટ ફેમિલી બધું પાછું આપણે રિપીટ કરવું પડે. બરાબર? તો એનો યુઝ કેવો થાય છે? ઓછો યુઝ થાય છે. અને સૌથી કેવી છે? એક્ઝિક્યુશનમાં સૌથી ફાસ્ટ છે. ઇનલાઇન સીએસએસ એક્ઝિક્યુશન કેવું થાય? સૌથી ફાસ્ટ. કારણ કે એ એક લાઇનમાં જશે તો જ્યારે એ લાઇન એક્ઝિક્યુટ થશે ત્યારે જ એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જશે. તો આ થઈ ઇનલાઇન સીએસએસ ની પ્રાયોરિટી કેવી છે? સૌથી વધારે. પણ એનો યુઝ કેવો છે? સૌથી ઓછો. કારણ કે આપણે કેના જેવું કઈ આપણે ગુજરાતી ભાષામાં કહી તો એને ગધા મજૂરી કરવી કર્યું કહેવાય. કારણ કે આપણે એકની એક સીએસએસ આપણે નવા મલ્ટિપલ ટેક્સની અંદર સેમ સીએસએસ એપ્લાય કરતી રહેવી પડે. અને સૌથી કેવી છે? ફાસ્ટ છે. હવે આપણે જોઈએ ઇન્ટરનલ સીએસએસ, ફર્સ્ટ વન. તો ઇન્ટરનલ સીએસએસ નો ફાયદો શું? તો કે એ મિડલ વન છે. તો કે સૌથી વધુ પ્રાયોરિટી ઇનલાઇનની છે, સૌથી ઓછી પ્રાયોરિટી કોની છે? એક્સટર્નલની છે. તો તમારી પ્રાયોરિટી મિડલ પ્રાયોરિટી કોની થશે? ઇન્ટરનલ સીએસએસની, બરાબર? અને એ ક્યાં ડિક્લેર થશે? તો કે પેજ લેવલમાં. એટલે કે એનો યુઝ પણ કેવો થાય છે? ક્યારેક તમારે ઇમરજન્સી કેસમાં તમારે અથવા તો ટેસ્ટિંગ પર્પઝ માટે તમે કોનો યુઝ કરી શકો? ઇન્ટરનલ સીએસએસ નો. ક્લિયર? અને નેક્સ્ટ છે લાસ્ટ વન છે એક્સટર્નલ સીએસએસ. એક્સટર્નલ સીએસએસ માં તો કે પ્રાયોરિટી સૌથી ઓછી છે પણ એનો યુઝ કેવો છે? સૌથી વધારે. કારણ કે અહીંયા આપણે શું કે રીયુઝેબિલિટી પ્રોવાઈડ થાય. તમે એકની એક જ ફાઇલ તમારે બનાવવાની રહે, પછી તમે ઈની ફાઇલ તમે મલ્ટિપલ HTML પેજીસમાં તમે ડાયરેક્ટ લિંકઅપ એક લિંક ટેગથી તમે ડાયરેક્ટ લિંક કરી શકો. તો તમારે આખું પેજ બનાવવાની કઈ જરૂર પડે નહીં. તમે મલ્ટિપલ પેજીસમાં યુઝ કરી શકો. એટલે એનો વધારે પડતો યુઝ થાય છે. ટેમ્પલેટ્સ જ્યારે ડેવલપ થતા હોય ત્યારે એક્સટર્નલ સીએસએસ નો જ મોસ્ટલી યુઝ કરે. અને એક્ઝિક્યુશનમાં કેવી છે? થોડીક સ્લો છે. કારણ કે એ ફાઇલ તમારે લોડ કરે લિંક ટેગની મદદથી, બરાબર? તો પેલા લોડ થાય આખી ફાઇલ અને એ ફાઇલ લોડ થયા પછી બધી સીએસએસ એક્ઝિક્યુટ થશે. પણ અહીંયા જ્યારે ઇનલાઇન હશે ત્યારે એ ફાસ્ટ હશે. કારણ કે એક જ લાઇન જ્યારે ટેગ એક્ઝિક્યુટ થતો હશે ત્યારે જ તમારી સીએસએસ એપ્લાય થઈ જશે. ક્લિયર? તો કમ્પેરિઝન બધાને ખબર પડી. ઇનલાઇન હાઈ પ્રાયોરિટી, એક્સટર્નલ લેસ પ્રાયોરિટી અને ઇન્ટરનલ કેવું છે? તો કે મીડિયમ પ્રાયોરિટી બેની વચ્ચે આવશે. તો કે ઇન્ટરનલ નો યુઝ કેવું થાય છે? ક્યારેક અથવા તો ટેસ્ટિંગ પર્પઝ માટે યુઝ થાય.
ઇનલાઇનનો તો કે સૌથી ઓછો યુઝ થાય છે, કારણ કે એમાં રીયુઝેબિલિટીનો કન્સેપ્ટ આવતો નથી, બરાબર. અને પ્રાયોરિટી કેવી છે ઇનલાઇનની? હાઈ અને ફાસ્ટ છે એક્ઝિક્યુશનમાં. જ્યારે એક્સટર્નલ કેવું છે? સ્લો છે, પણ એનો યુઝ કેવો થાય છે? બહુ વધારે, કારણ કે રીયુઝેબિલિટી છે એની અંદર. ક્લિયર? તો આટલું આપણે રાખીએ. સીએસએસ, ત્રણેય ટાઈપની સીએસએસ કઈ રીતે એપ્લાય કરવાની, અને ક્યારે કોની પ્રાયોરિટી વધારે છે, કોનો યુઝ વધારે થાય છે, અને કઈ સ્લો છે અને કઈ ફાસ્ટ છે, તો એ એટલી તમને ખબર હોવી જોઈએ. તો આપણે સીએસએસ આપણા પ્રોજેક્ટની અંદર એપ્લાય કરશી, તો આપણને ખબર પડશે. હું તમને એમ કહીશ કે ભાઈ અહીંયા એક્સટર્નલ સીએસએસ નો યુઝ કરો, અથવા તો ઇનલાઇનનો યુઝ કરો, અથવા તો ઇન્ટરનલનો યુઝ કરો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે ઇન્ટરનલ એટલે સ્ટાઇલ ટેગથી ડિફાઇન થાય, ઇનલાઇન એટલે સ્ટાઇલ નામનો એટ્રીબ્યુટ સ્ટાઇલ ઇક્વલ ટુ કરીને ડિફાઇન થાય, એક્સટર્નલ એટલે તો કે આપણે નવી ફાઇલ બનાવવી પડે અને એ ફાઇલને લિંક કરવી પડે. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આમાં કોઈને કાંઈ ના સમજાણું હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરે ક્વિકલી. હર્ષવીનો એક ક્વેશ્ચન છે, આપણે એક જ આઈડી યુઝ કરશી તો યુનિકનેસ કેમ થાય? હા, હવે કોડિંગ જ્યારે કરતા હોય તો એવું નથી કે આઈડીનો આપણે મલ્ટિપલ યુઝ કરી કે સિંગલ યુઝ કરીએ. આપણે આઈડીનો મલ્ટિપલ પણ યુઝ કરી શકીએ. સેમ આઈડી આપણે મલ્ટિપલ ટેગ્સની અંદર ડિફાઇન કરી શકીએ, પણ એ વસ્તુ કરતા આપણે શું કરશી? ક્લાસને ડિફાઇન કરશી. જો આપણે સેમ જ વસ્તુ જોતી હોય, એકને એક વસ્તુ આપણે મોર ધેન વન ટેગ્સની અંદર જોતી હશે, તો આપણે શું કરશી? એ મોર ધેન વન ટેગની અંદર, ધારો કે 3 ટેગમાં જોઈ છે, તો ત્રણેય ટેગની અંદર આપણે ક્લાસ ડિફાઇન કરી દેશે કે ક્લાસ ઇક્વલ ટુ P1 P1 P1. તો શું થઈ જશે? એ ત્રણેય ટેગની અંદર P1 વાળા ક્લાસની સીએસએસ એપ્લાય થશે. પણ આપણે યુનિકનેસ જોતી હોય તો આપણે એક જ ટેગની અંદર એક જ આઈડી ડિફાઇન કરશી. ક્લિયર? ધારો કે એક એ ટેગ છે, એની અંદર આપણે આઈડી ઇક્વલ ટુ A1 લખ્યું, તો આપણે બીજો એક એ ટેગ હશે, એની અંદર આપણે આઈડી શું ડિફાઇન કરશી? A2. A1 કરી શકી, પણ આપણે આઈડી છે એટલા માટે શું રાખશે? એને યુનિક રાખશે. ક્લિયર હર્ષવી? હા, આપણે આઈડી પણ વધારે યુઝ કરી શકીએ, પણ આપણે ન કરી તો સારું એમ. એવું નથી કે આપણે ફરજિયાત કરવું જ પડે. એના માટે ક્લાસ એટ્રીબ્યુટ છે જ. એક ટેગની અંદર 3 ક્લાસ આપણે ન કરી શકીએ. ક્લાસ ઇક્વલ ટુ, હા, જો આ રીતે તમે એપ્લાય કરી શકો. આપણે હમણાં જોઈએ